અમદાવાદના સંગીત પ્રેમીઓ માટે એક ઉત્સાહજનક સમાચાર છે। લોકપ્રિય ગાયિકા ઈશાની દવે અને સંકુશ એન્ટરટેનમેન્ટના સહયોગથી આગામી 6 જૂનના રોજ અમદાવાદના એસજી હાઈવે પર આવેલા સંકુશ ફાર્મ ખાતે એક ઐતિહાસિક લાઈવ કોન્સર્ટ બદલાવ ચેપ્ટર 1 યોજવા જઈ રહ્યો છે। આશરે 4 વર્ષની મહેનત બાદ તૈયાર થયેલા આ ભવ્ય શોનો મુખ્ય હેતુ આજના આધુનિક ફોર્મેટમાં આપણી સાંસ્કૃતિક પરંપરાઓને જાળવીને ગુજરાતી સંગીતને વૈશ્વિક સ્થળે એક નવી ઓળખ આપવાનો છે। આ કોન્સર્ટમાં સ્ટેડિયમ ક્વોલિટી સાઉન્ડ, 4000 ચોરસ ફૂટની વિશાળ LED સ્ક્રીન અને અદ્ભુત ઇમર્સિવ લાઇટિંગ સાથેનો એક સિનેમેટિક અનુભવ જોવા મળશે, જે ગુજરાતી મનોરંજન ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચશે। તો આ અનોખી સંગીતમય સફળના સાક્ષી બનવાનું ચૂકશો નહીં। બહુ જ ભવ્ય આયોજન કર્યું છે અને ટેકનિકલી પણ મ્યુઝિકલી પણ ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે। આઈ થિંક ગુજરાતમાં પહેલી વખત ગુજરાતી કોન્સર્ટ આ લેવલ પર થઈ રહ્યું છે અને સિક્યોરિટી એવરીથિંગ ઇઝ કવર્ડ, એટલે અમે લોકો ઘણી મહેનત કરી છે। ચેપ્ટર 1 અમદાવાદથી શરૂઆત કરીએ છીએ અને ચેપ્ટર 1માં ઘણા એવા બધા ગીતો છે। ઇનફેક્ટ હાર્દિકે સિમ્ફનીનું કર્યું છે, પણ ધીસ ઇઝ સિમ્ફની વિથ વેસ્ટર્ન બેન્ડ, એટલે ડ્રમ્સ, ગિટાર્સ અને એનું કોમ્બિનેશન અમે લોકો કરી રહ્યા છે। કોરિયોગ્રાફી આખી સેટ કરી છે દરેક સોંગ માટેની અને ઘણા બધા મ્યુઝિશિયન્સ મુંબઈથી આવી રહ્યા છે, અહીંયાના ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મ્યુઝિશિયન આવી રહ્યા છે અને ઘણા બધા ગીતો એવી રીતે અમે લોકો મૂકી રહ્યા છે કે જે પહેલાં ક્યારેય આ ફોર્મમાં ગીતો આવ્યા નહોતા। એટલે હું ઈશાની બેન વિશે આ વાતમાં એ રીતના કહેવા માંગીશ કે ગુજરાતી સંગીત, ગુજરાતી ગીતો, ગુજરાતી ભાષામાં એક તાકાત છે, ગહેરાઈ છે, એક સૌંદર્ય છે, પણ એને કઈ રીતના હવે નવી જનરેશનની સામે મૂકવું એ આપણા માટે હવે ચેલેન્જ છે, કારણ કે આવનારા દસકાઓમાં આ ગુજરાતી ભાષાના ઘણા બધા શબ્દો, ઘણી બધી વાતો, ઘણી બધી ફોક સ્ટોરીઝ, લોકગીતો આ બધું વિસરાતું જાય છે। તો ઈશાનીબેનનો આ પ્રયત્ન છે કે હવે એને નવા રંગરૂપમાં એવી રીતે મૂકવું કે આજના જેન્ઝીને પણ સમજાય, એ 40 વર્ષનું વ્યક્તિ હોય એને પણ સમજાય, બુઝુર્ગ લોકો હોય એ પણ સાંભળવા આવી શકે। એવી રીતના મને એવું લાગે છે કે ઈશાનીબેનનો આ ઈશાની દવે કોન્સર્ટ આજે શરૂઆત કરી રહ્યા છે ચેપ્ટર 1ની, તો એમનો પ્રયત્ન ગુજરાતી ભાષાને નવા રંગરૂપ સાથે મૂકવાનો છે। હું આર્ટિસ્ટ એન્ડ શોને ડાયરેક્ટ કરું છું અને શંકુશને રિપ્રેઝેન્ટ કરું છું। 8 થી 10 હજારનો ક્રાઉડ અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ અને સેફટીની વાત છે તો જેટલા પણ ગવર્મેન્ટના જેટલા પણ લાઇસન્સીસ છે કે પરમિશન છે એ બધી જ લેવાના છે। CCTVથી લઈને ફાયરથી, સિક્યોરિટી, બધી જ વસ્તુઓનો આપણે ફૂલ પ્રૂફ પ્લાન કરેલ છે। શરૂઆત કરીએ છીએ, જેમ જેમ લોકો જોડાતા જશે એમ આગળ વધતા રહીશું। મેટ્રો કરતા અમે લોકો રૂરલમાં વધારે જવા માંગીએ છીએ કે જેથી કરીને ત્યાં આગળ આ મ્યુઝિકને અલગ ફોર્મની અંદર પ્રસ્તુત કરી શકીએ। સો અમદાવાદ, બરોડા, સુરત, મહેસાણા, ભાવનગર, રાજકોટ, આ બધી જ સિટી પહેલા ગુજરાત આખું કવર કરશું, પછી ઇન્ટરનેશનલ પર જઈશું। સર, પાસીસ ઓલરેડી અવેલેબલ છે અને બલ્કની અંદર ગ્રુપ પર આવો તો સંપર્ક કરી શકો છો અને આપણે વન ઓન વન ચર્ચા કરી શકીએ।